સુરત શહેરના સૈયદપુરા ખાતે આવેલા શ્રી બટુકેશ્વર મહાદેવ મંદિર ખાતે આજથી એટલે કે મહાવદ દસમ અને 15મી ફેબ્રુઆરી બુધવારથી ચતુર્થ પાટોત્સવની ઉજવણી શરૂ કરાઈ છે। તો આજના એક દિવસના ચતુર્થ પાટોત્સવની ઉજવણીમાં પાટોત્સવ સાથે મહાયાગ હોઈ ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લેવા અપીલ પણ કરી હતી। સાથે સાથે 27 કુંડી મહાયજ્ઞ પણ યોજાયો હતો। તેની પર આપણે નજર કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, મહાવદ ને આજે દસમ એટલે કે સૈયદપુરાના ધોબી શેરીના નાકે શ્રી બટુકેશ્વર મહાદેવનો ચોથો પાટોત્સવ આજે ચાલી રહ્યો છે, જેમાં 27 કુંડી મહાયજ્ઞની અંદર હમણાં જ વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવામાં આવી હતી। અહીંયા પંડિતો પણ આપણી સાથે છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર। નમસ્કાર દેવેશભાઈ। દેવેશભાઈ, જે મંત્રોચ્ચારો જે ચાલી રહ્યો હતો, કેટલા કુંડી? 27 કુંડી છે અને એની અંદર જે આહુતિ આપીએ એમાં આહુતિ હતી એ બિભરા એટલે સૂર્યનો જે સૂક્ત છે, અષ્ટાધ્યાયીમાં સૂર્ય સૂક્ત છે, એની આહુતિ આપીએ છીએ। અને એનો જે મંત્ર છે, બીજ મંત્ર, ઓમ શ્રીમ રીમ શ્રીમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ, કેવલ પાયસ એટલે ખીરની આહુતિ હતી। ત્યાર પછી પૂર્ણાહુતિ કરી, હવે થાળ અને નિરાંજન। કેટલા વાગ્યાથી આ યજ્ઞ ચાલુ? સવારે 8 વાગ્યાથી ચાલુ કરવામાં આવ્યો હતો। અને કેટલા કપલો આમાં બેઠા છે? આની અંદર 108 કપલ છે। મિત્રો, હમણાં જે વૈદિક મંત્રોચ્ચાર ચાલી રહ્યો હતો ત્યારે પંડિત હમણાં કહી રહ્યા હતા સવારે 9 વાગ્યાથી છે, 108 કપલ છે અને 27 કુંડી મહાયજ્ઞ છે। અહીંયા જે બીજા એક યજ્ઞમાં બેઠા હતા, આપણે તેમને મળીએ। આપનું નામ? પિંકેશ દિનેશભાઈ પટેલ। મારું પર્વત પાટિયા રહેવાનું। પર્વત પાટિયાથી અત્યારે સૈયદપુરા ધોબી શેરીની અંદર છીએ। દર વર્ષે આવો છો? હા, દર વર્ષે આવીએ। એવું લાગી રહ્યું છે ભગવાનના સાનિધ્યમાં? ભગવાનના સાનિધ્યમાં એવું લાગે છે કે બસ આ રીતે ભગવાનના સાનિધ્યમાં બેઠા રહીએ અને ભગવાનના ભજન કરીએ અને
ભગવાનનું બસ ધામ દેતા રહીએ. જી આપનું નામ? મારું નામ પટેલ બિનિતા. બિનિતાબેન, અત્યારે સજોડે તમે છો, કેવું આમ લાગે છે? આમ અત્યારે મંત્રોચ્ચાર ચાલી રહ્યા હતા એમાં મંત્રોચ્ચાર ચાલી રહ્યા હતા તો એવું લાગે છે કે જાણે હું સ્વર્ગમાં છું એવું લાગે છે. ને હવે પ્રભુ ભજનનો સમય છે. હા, મિત્રો, કોઈ પર્વત પાટિયાથી આવેલા છે, કોઈ અહીંના પણ સ્થાનિક છે, બીજા પણ અહીંયા જે કપલ છે, આપણે તેમને મળીએ કે તેઓ શું કહેવા માગે છે. હાજી, આપનું નામ? સંજય દશરથભાઈ મેથીવાળા. હા, સંજયભાઈ, તમે આ પૂજા પાઠ જ કરો છો કે ખાલી આ અત્યારે વસ્ત્ર એવા પહેર્યા છે? વસ્ત્ર આજે દરેકને આ જેટલા પણ જોડા બેઠા છે ને આ જ વસ્ત્રમાં બેસાડ્યા છે, એટલે યજ્ઞનું ધાર્મિક મહાત્મ્ય જળવાઈ રહે એના માટે. અને યજ્ઞમાં બેસવા માટે આપના પૂર્વના પુણ્ય ઉદય થાય, માતા પિતાના અને પૂર્વજોના આશીર્વાદ મળે, ભગવાનની કૃપા મળે તો જ આ કાર્ય કરી શકીએ છીએ, નથી ન કરી શકીએ. મારું નામ બીજલ સંજયભાઈ મેથીવાળા ને અમે આ યજ્ઞ આજે 4 વર્ષથી આ મંદિરનો પાઠ ઉત્સવનો ને ત્યારથી અમે કરીએ છીએ ને સારી રીતે બધા થાય છે યજ્ઞ ને બધા સહકાર બી આપે જ છે સારી રીતે. અહીંયા બીજલભાઈ, તમે જે માળા પહેરી છે અત્યારે એક કમર કાકડીની છે માળા. એટલે આ ખાલી યજ્ઞ પૂરતી જ છે? ના, અમે પૂજામાં અહીંયા દર મહિને શિવરાત્રિની 3 પૂજા કરીએ છીએ. પ્રદોષ શિવરાત્રિની અમે મંદિરમાં કરીએ જ છે દર મહિને. મિત્રો, શ્રદ્ધાને સબૂતની જરૂર નથી, તેમ કમર કાકડીને તેમણે માળા પહેરી છે. આવો યજ્ઞની આહુતિ પણ આગળ પણ આપી રહ્યા છે. આપણે તે પણ કપલને મળીએ કે તેઓ શું કહેવા માગે છે ભક્તજનો. ભાઈ, દરેક ભાવિક ભક્તો જે પૂજામાં બેઠા છે, જી કાકા, આપનું નામ? તૈયાર કરી શૈલેષભાઈ. શૈલેષભાઈ, ક્યાં રહેવાનું? અહીંયા શેરીમાં જ છે, શેરીમાં જ રહેવાનું. અને ધીરે રહીને આરતી પ્રગટ કરો. પાટોત્સવ અત્યારે કરી રહ્યા છે. ઘણો સુંદર છે. ઘી પૂરે જી, આપનું નામ? જયેશ મિસ્ત્રી, જયેશભાઈ, ક્યાં રહેવાનું? વેન રોડ પર રહેવાનું. અચ્છા, આજે દાદાના સાનિધ્યની અંદર જે ચોથો પાટોત્સવ ચાલી રહ્યો છે, પુણ્યનું ભાથું પણ મેળવી છે, શું કહું છું? બસ અમે દર વર્ષે લઈએ જઈએ છીએ. 4 વર્ષથી અમને લાભ મળી રહ્યો છે અને એ લાભ ઉઠાવી રહ્યા છીએ. કેવો ભગવાનનો લાભ મળે છે અત્યારે? બસ હવે એને તો કેવું છે, અહીંયા આગળ બેસીને જે યજ્ઞ કરીએ ત્યારે જ એની એ થાય છે, એનું કલ્પના કરી શકાય એવું નથી. મારું નામ કામિનીબેન છે. હા, કામિનીબેન, શું કહેવા માંગો છો? આજે સજોડે બેઠા છો યજ્ઞમાં. બસ શાંતિ, યજ્ઞની બસ મજા લઈએ છીએ. જી, આપનું નામ? વિનોદ મિસ્ત્રી. હા, વિનોદભાઈ, શું કહેવા માંગો છો? બસ કાંઈ નહીં, તો ઈચ્છે છે કે આવા યજ્ઞ આખા શહેરમાં થવા જોઈએ. ક્યાં રહેવાનું તમારે? રામજીનગર. મિત્રો, ભગવાનના સાનિધ્યને બેઠા છે. બીજા પણ અહીંયા ટ્રસ્ટી છે, આપણે તેમને મળીએ. હા, હું નિતેશ પેતીગરા, આપણા મંદિરના ટ્રસ્ટી છીએ. હવે આ મંદિરમાં 2018માં અમે નવું બનાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હતી. હાલમાં એનો આજે ચતુર્થ પાટોત્સવ ઉજવીએ છીએ. ગયા વર્ષે 11 કુંડ હતા, પણ આ વખતે અમારે આખી શેરીમાં 27 કુંડ કરીને 101 જોડાને બેસાડી અને આપણે ધન્યતા અનુભવીએ છીએ. અને આગલા વર્ષે આના કરતાં મોટું આયોજન કરીએ એવી દાદાને પ્રાર્થના કરીએ છીએ. અને આ બીજા મારા ટ્રસ્ટીગણ છે, મારી સાથે આશીષભાઈ છે અને ચંદ્રેશભાઈ પટેલ છે. હું ચંદ્રેશ પટેલ છું, બોટેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી બી છું. ના, જે આયોજન છે બહુ સારી, અમારા મોલાનો સાથ સપોર્ટ છે, બધાનો બહારના લોકોનો સાથ સપોર્ટ ઘણો મળ્યો છે અમને. મારું નામ આશીષ મિસ્ત્રી છે. 2018માં અમે નવું મંદિરનું નિર્માણ કર્યું હતું અને આ ચોથો પાટોત્સવ છે અને ખૂબ સરસ આયોજન થાય છે અને દરેક ભાવિક ભક્તોનો સાથ સહકારથી આ પ્રોગ્રામ આ વખતે 27 કુંડીનો અને 101 જોડા બેઠા છે. મારું નામ છે નૈનેશ જરીવાલા અને હું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે મંદિરનો પાટોત્સવ થયો ત્યારે હું 3 વખત પૂજામાં બેસી ચૂક્યો છું અને અત્યારે સ્વયંસેવક તરીકેની સેવા ભજવું છું. શ્રી બટુકેશ્વર મહાદેવ કી જય. આ પૌરાણિક મંદિર છે. અહીંયા દર વર્ષે પ્રાણ પ્રતિષ્ઠાને નિમિત્તે અહીંયા યજ્ઞ કરવામાં આવે છે, જે બહુ મહામૂલ્ય ગણવામાં આવે અને આ વર્ષોની પરંપરાથી ચાલતું આવે છે. મિત્રો, અત્યારે સૈયદપુરા ધોબી શેરીની અંદર આજે મહાવત દસમની નિમિત્તે એ 21 કુંડી 27 કુંડી મહાયજ્ઞનું અત્યારે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 108 કપલો બેઠા હતા. ભગવાન ભોળાનાથનો જયકાર થઈ રહ્યો છે. 2 દિવસ પછી જે શિવરાત્રિ છે એની પહેલાં અત્યારે બટુકેશ્વર મહાદેવ મંદિરની અંદર ચોથો પાટોત્સવ ચાલી રહ્યો છે. જે ટનફાની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સૈયદપુરા ધોબીશ્વરી સુરત.